કેમ છો મિત્રો? રૂપલની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક ઓથેન્ટિક અને ટ્રેડિશનલ રીતે લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવીશું, જે અત્યારે આપણને જોવા મળે છે ઇન્સ્ટન્ટ, જેમાં આપણે બાફીને બનાવીએ છીએ અને ગરમ પાણીમાં ઉકાળીને બનાવીએ છીએ એ રીતે નહીં, પણ એકદમ ટ્રેડિશનલ રીતથી જે પહેલાંના લોકો બનાવતા એ રીતે આપણે આજે લીંબુનું ગળ્યું એટલે કે ખાટું મીઠું ચટપટું અથાણું બનાવીશું. તો એની માટે આપણે લીંબુ લેવાના છે, પણ આવા લીલા નહીં, એકદમ પીળા પાકા અને મોટા લીંબુ લેવાના છે. મેં એ લીંબુને આથી દીધા છે એટલે અત્યારે મારી જોડે પીળા લીંબુ નથી, પણ તમે જ્યારે પણ લીંબુ લાવો ત્યારે એકદમ પીળા અને મોટી સાઈઝના લીંબુ લાવવાના છે. એ લીંબુને ધોઈ અને એકદમ કોરા કરી લેવાના અને પછી એ લીંબુને આ રીતે આપણે 4 ભાગમાં કટ કરી દેવાના. અને કટ કરતી વખતે આપણે એના બી નીકાળી દેવાના. આ રીતે આપણે એના 4 ભાગ કરી લેવાના બધા જ લીંબુના. અને પછી એ લીંબુને આપણે હળદર મીઠામાં નાખી અને કાચની બરણીમાં નાખી દેવાના. જો આ રીતે મેં એ લીંબુને 10 દિવસ સુધી રાખી મૂક્યા છે. 10 દિવસ પછી હળદર મીઠામાંથી એ લીંબુ એકદમ ગળી જશે. જો તમારા ત્યાં તડકો આવતો હોય બરાબર તો તડકે રાખી મૂકો, અને જો તડકો ના આવતો હોય તો તમે એમ જ ખાલી કબાટમાં મૂકી રાખશો તો પણ એ લીંબુ ગળી અને એકદમ સરસ એની છાલ ગળી જશે અને આ રીતે લીંબુ થઈ જશે. તમારા ત્યાં જો જેવું વાતાવરણ હશે એ પ્રમાણે લીંબુને ગળતા ટાઈમ લાગશે, પણ લીંબુ આપણું એકદમ છાલમાંથી છૂટું પડી જાય એ રીતે ગળેલું હોવું જોઈએ. આ લીંબુને મેં 10 દિવસ સુધી ગેળવીને રાખ્યા છે. તો હવે આપણા લીંબુ અહીંયા અથાઈ ગયા છે, એટલે કે ગળી ગયા છે. તો હવે એને આપણે મસાલો કરવા માટે તૈયાર કરીશું. મસાલો તો અહીંયા મેં 3 ટેબલ સ્પૂન જેટલું આખું જીરું લીધું છે, જેને આપણે શેકવાનું છે. એની જોડે મેં અહીંયા એટલા જ પ્રમાણમાં એટલે કે 3 ટેબલ સ્પૂન આખા ધાણા લીધેલા છે, અને 3 ટેબલ સ્પૂન મેં અહીંયા વરિયાળી લીધેલી છે, અને 15 થી 20 નંગ જેટલા મેં મરી લીધા છે. હવે આપણે આને થોડું શેકી લઈશું, જેના કારણે આની અંદર કોઈ મોઇશ્ચર હોય તો એ ઉડી જાય. ધીમા તાપે જ આને શેકીશું, અને અંદરથી આપણને થોડીક સુગંધ આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. હવે આપણું આ ડ્રાય રોસ્ટ થઈ ગયું છે, એટલે કે શેકાઈ ગયું છે. તો એને આપણે એક ડીશમાં લઈ લઈશું, અને ઠંડુ થાય ત્યારે આપણે એને દરદરું પીસી લઈશું. હવે લીંબુને આપણે ગળ્યું બનાવવા માટે ગોળનો ઉપયોગ કર્યો છે અહીંયા. તો અહીંયા 1 કિલો લીંબુ મેં નાખ્યા છે, એની સામે આપણે અહીંયા 800 ગ્રામ ગોળ લીધો છે. આ માપ જો પરફેક્ટ હશે તો તમારું અથાણું એકદમ સરસ બનશે. તો હવે આ ગોળને આપણે ઓગળે ત્યાં સુધી પાણી નાખી અને ઓગાળી લઈશું. મેં આને ઝીણો સમારી લીધો છે, જેથી કરીને જલ્દીથી ઓગળી જાય, અને જલ્દીથી ઓગળી જાય એની માટે આપણે એની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું. પાણી એડ કરવાથી ગોળ ઝડપથી ગળી જાય છે. પાણી એડ કરીશું તો અથાણું બગડી જશે એવું નથી. પાણી બળી જશે અને ગોળ આપણો એકદમ ઓગળી અને એક પાયો જેવું બની જશે. પછી એની અંદર આપણે મસાલો કરીશું. ગોળને અહીંયા આપણે વધારે નથી પકાવવાનો, ખાલી ગોળ ઓગળી જાય, એક રસ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને પકાવીશું. અહીંયા આપણો ગોળ એકદમ ઓગળીને તૈયાર થઈ ગયો છે. એમાંથી પાણી બળી ગયું છે અને આપણો ગોળ એકદમ સરસ ઓગળી અને પાયો બની ગયો છે. એને પકાવવાનો વધારે નથી, જેમ આપણે સુખડી બનાવીએ એ રીતે, પરંતુ ખાલી ઓગાળી દેવાનો છે. હવે આ ગોળની અંદર આપણે બધા મસાલા કરીશું. અહીંયા મેં જે શેકીને રાખ્યો છે મસાલો, એને પણ આપણે દરદરો પીસી લઈશું.
અહીંયા મેં મસાલો એકદમ દરદરો પીસી લીધો છે. હવે આપણે આ ગોળની અંદર મસાલો કરી લઈશું. તો આપણો ગોળ એકદમ અથાણું નાખવા માટે તૈયાર થઈ ગયો છે. તો એની અંદર આપણે આ બધો જ મસાલો એડ કરી લઈશું. એની અંદર આપણે થોડોક અજમો હાથ વડે ક્રશ કરી અને નાખી લઈશું. આ હિંગ છે, 1 ટેબલસ્પૂન મેં હિંગ લીધી છે, એ પણ એ ગોળની અંદર આપણે એડ કરી દઈશું. આ કલોંજી છે, કલોંજી એટલે કે ડુંગળીના બીજ આવે છે એ છે, એ પણ આ લીંબુના અથાણામાં એકદમ સરસ લાગે છે. એને પણ આપણે આમાં એડ કરી લઈશું. અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, જેનાથી આપણો કલર પણ આવે અને એકદમ ખાટું મીઠું અને તીખું આપણું અથાણું તૈયાર થાય. એટલે મેં 3 ટેબલસ્પૂન અહીંયા મરચું પાવડર લીધો છે. અહીંયા મેં સંચળ પાવડર લીધો છે. સંચળ પાવડરથી પણ આપણા અથાણાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. અહીંયા મેં 2 ટેબલસ્પૂન સંચળ પાવડર લીધો છે. મીઠું આપણે એડ નથી કરતા અત્યારે, કારણ કે આપણે લીંબુ મીઠા અને હળદરમાં નાખ્યા છે. એટલે એ ટેસ્ટ કર્યા પછી જો કોઈને વધારે ઓછું લાગે તો એ પ્રમાણે આપણે મીઠું એડ કરી શકીએ છીએ. આ ગોળને આપણે બધો જ મસાલા સાથે મિક્સ કરી લઈશું. અહીંયા આપણો મસાલા ગોળ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આની અંદર આપણે જે પેલા અથાયેલા લીંબુ છે એ એડ કરી લઈશું. આ જે 1 કિલો લીંબુ આપણે આથેલા છે એ આની અંદર એડ કરી લઈશું. જે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ છીએ એના કરતાં આ અથાણાનો ટેસ્ટ એકદમ અલગ લાગે છે અને લાંબો સમય સુધી તમે આ અથાણાને રાખી શકો છો. હવે આ લીંબુને આપણે મસાલા ગોળ સાથે મિક્સ કરી લઈશું. અહીંયા આપણું એકદમ સરસ ચટાકેદાર ખાટું મીઠું અને તીખું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. અને આને તમે આજે જ ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો. અને હા, આ અથાણાની એક ખાસિયત છે કે આમાં બિલકુલ પણ તેલ આવતું નથી. તેલ વગરનું આ અથાણું છે અને આને તમે 1 વર્ષ 2 વર્ષ સુધી જો હાથ ના લગાવો તો, એટલે કે ચમચા વડે જ લેવાનું, એને હાથનો સહેજ પણ સ્પર્શ નહીં થાય તો 1-2 વર્ષ સુધી આ અથાણું બિલકુલ બગડતું નથી. આ અથાણું સ્વાદમાં એટલું તો સરસ લાગે છે કે 1-2 વર્ષ સુધી રાખવાની વાત જ નથી આવતી. અમારા ઘરમાં તો આ અથાણું જેવું બને છે કે 10-12 દિવસમાં પૂરું થઈ જાય છે. છોકરાઓ શાકની જગ્યાએ અથાણું જ ખાય છે, પણ આનો લીંબુનું અથાણું છે એટલે બીજી કોઈ આડઅસર થતી નથી અને આનાથી રોટલી 1-2 છોકરાઓ વધારે ખાય છે. તમે પણ તમારા ઘરે આ અથાણું ચોક્કસથી બનાવજો અને તમને બધાને કેવું લાગે છે કમેન્ટમાં મને જરૂરથી કહેજો. આ અથાણું આપણું બરણીમાં ભરવા માટે તૈયાર છે. તો હવે આપણે એને એક એરટાઈટ કાચની એકદમ ચોખ્ખી અને ભીની પણ ના હોય સહેજ પણ એવી બરણીમાં ભરી દઈશું અને આને આ અથાણાની આપણે મજા માણીશું. તો તમે તમારા ઘરે અથાણું ચોક્કસથી બનાવજો અને એના કમેન્ટ બોક્સમાં મને રિવ્યૂ આપજો કે તમને અથાણું કેવું લાગે છે. અમે તો નાના હતા ને ત્યારે મામાના ઘરે જતા, ત્યાં મારા નાની આ અથાણું બહુ જ બનાવતા હતા અને એ અથાણું અમને બહુ જ ભાવતું હતું. તમને પણ આ અથાણું એટલું જ સરસ લાગશે. ચોક્કસથી એકવાર આ ટ્રેડિશનલ રીતે લીંબુનું અથાણું તમે બનાવજો. આવજો.